સમાચારમાં આગળ વધીએ। દક્ષિણ ગુજરાત ડાંગરની ખેતી માટે પ્રસિદ્ધ છે, પરંતુ આ વખતે સતત વરસાદના કારણે ડાંગરના પાકમાં ખેડૂતોએ ભારે નુકસાની વેઠી છે। નવસારી જિલ્લામાં સતત વરસાદના કારણે ખેતરમાં ડાંગરનો પાક પલળી ગયો। ઘણી જગ્યાએ તો કાપણી કરેલો પાક પણ વરસાદમાં પલળ્યો, જેની સીધી અસર પૌવા ઉદ્યોગ પર પડી। ડાંગર વરસાદમાં પલળી જવાથી તેમાં ભેજનું પ્રમાણ વધ્યું। ડાંગરની ગુણવત્તા ઘટતા પૌવા ઉદ્યોગ માટે મુશ્કેલી એ છે કે તેમની પાસે હાલ સારો કાચો માલ ઉપલબ્ધ નથી। ભેજવાળા ડાંગરના કારણે પૌવા ઉદ્યોગમાં પણ ઉત્પાદનની અસર પડી, તો બીજી તરફ ભેજવાળા ડાંગરના કારણે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા। પરંતુ જેવી શરૂઆત કાપણીની થઈ અને તે જ સમયે વરસાદે બી શરૂઆત કરી કમોસમી, અને તેવા સંજોગોની અંદર જે કંઈક આ માલ તો તેમાં મોટી મુશ્કેલી આવી। અને એ મુશ્કેલી તે એવી રીતની કે કાપેલું ડાંગર બી ખેડૂતોએ જ્યારે તડકામાં સૂકવવા માટે નાખ્યું અથવા તો જથ્થો એકત્રિત કર્યો તો તે જગ્યા પર બી વરસાદી ઝાપટા અને એના કારણે જે માલ મેળવેલો એ બી ભીંજાઈ ગયો, અને એ ભીંજાયેલા માલને જે પ્રોસેસરો છે એ સુકવણી કરવાની વાત કરે। દક્ષિણ ગુજરાતની અંદર જાડા દાણાવાળી જે પૌવા અને મમરાની અંદર જે જાતો ચાલે છે એ બધી જાતોનું બિયારણ આપણે અહીંથી આપેલું હતું અને ઘણા ખેડૂતોએ કરેલું છે, પણ અત્યારે પરિસ્થિતિ એવી થયેલી છે કે જો એ પલળી જશે અને એ જન્મીને છે ને, એટલે કે દાણોનો સ્ફુરણ શક્તિ જે હોય છે એ સ્ફુરણ શક્તિ સહેજ ઉગ્યા પછી જો પાણી ના મળે તો પણ મરી જાય છે દાણું, એટલે એ રીતે પણ ખેડૂતોને નુકસાન થાય છે અને એનો કલર જે છે એ થોડો આછો થઈ જાય છે, એટલે માર્કેટની અંદર પણ તમને એનો ભાવ ઓછો મળે છે। એટલે ખાસ ધ્યાન અત્યારે ખેડૂતોને એ જ રાખવું જોઈએ કે જ્યારે પણ મિલમાં કે સંઘની અંદર ડાંગર નાખવા જાય તો વ્યવસ્થિત સૂકવી અને પછી જ આપે તો એનો સારામાં સારો એને ભાવ મળી જાય। પૌવાના ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારો કહે છે, આગોતરા વરસાદના કારણે પૌવા મિલની હાલત કફોડી બની ગઈ છે। મિલની પરિસ્થિતિ ખરાબમાં ખરાબ પરિસ્થિતિ છે, કેમ કે જે વરસાદ 15 તારીખે જૂનમાં વરસાદ પડતું હોય છે તે મેની 15 તારીખે પડ્યું છે શરૂઆત। હવે એ જે ભાત છે તે કપાણો નહીં, ભાત કપાયું નહીં અંદરથી। મજૂરો એપ્રિલથી જૂન મે સુધી 30 તારીખ સુધી કોઈ મજૂરો મળ્યા નહીં। જે મજૂરો ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હતા તે પણ નથી, અને જે કંઈ ખેતરમાં કામ કરતા હતા તે પણ મજૂર